દાન પર ડખો. આપ તમામને યાદ હશે, થોડાક દિવસ પહેલાં આ જ કાર્યક્રમમાં એ મુદ્દો હતો. અને મુદ્દો એટલે હતો કે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના અધ્યક્ષ આરપી પટેલનું એક નિવેદન હતું. અને નિવેદન પ્રમાણે તેમને કહેલું કે જે રાજકીય મંશા સાથે, મહત્વાકાંક્ષા સાથે દાન લખાવે છે એ પૈકીના કેટલાક લોકો દાનની રકમ જમા કરાવતા નથી. આ જ મુદ્દે કડવા પાટીદાર સંસ્થાની મુખ્ય સંસ્થા, પ્રમુખ સંસ્થા શ્રી ઉમિયા સંસ્થાનના વડા એવા બાબુભાઈ જમનાદાસ પટેલની પ્રતિક્રિયા આવી છે. તેમને એમ કહ્યું છે કે દાન આપવાવાળો ત્યારે જ દાન જાહેર કરવાવાળો ત્યારે જ નથી આપતો જ્યારે દાન લેવાવાળાની નિયતમાં ક્યાંક ખોટ દેખાય, અને એને લઈ વિવાદ થયો છે. આવા સાંભળી લઈએ બંનેના નિવેદન. ક્યાંક એવા કિસ્સાઓ પણ બને છે કે રાજકીય મહત્વાકાંક્ષાઓને લઈને સમાજમાં માન અને આદરથી પોતાનું સ્થાન ઊંચું વધે, કદ વધે, એવા એક ઈરાદાથી પણ કેટલાક લોકો સમાજની અંદર આવી સંસ્થાઓમાં દાન જાહેર કરતા હોય છે. અને પરિણામે લાંબા સમય સુધી એ દાન આપતા નથી. કારણ એમને એમનો રાજકીય હેતુ સિદ્ધ ન થાય ત્યાં સુધીનું વેઇટિંગ ચાલતું હોય છે. અને એવા સંજોગોની અંદર એમના દાનને લઈને જે કોઈ સંસ્થાઓ પોતાનો પ્રોજેક્ટ કરતી હોય ત્યારે ચોક્કસ એની અંદર તકલીફ અનુભવતી હોય છે. આક્ષેપબાજી કરનારે ધ્યાન રાખવું જોઈએ. દાન દેનાર માણસ એનો હાથ હંમેશા ઉપર હોય છે, એ નીચેનો હાથ જોતો હોય છે, ખડેલો તો નથી ને. ખડેલો હાથ હોય તો બ્રેક મારે દાન દેનાર, બાકી બીજું કંઈ થતું નથી. રાજકારણીઓ પણ અમને દાન આપ્યા છે, દાન આવે છે, કોઈ દાન અમારું રોકાયું નથી. દાન કેમ રોકાય છે એ જે તે વ્યક્તિ વિચાર કરવો જોઈએ, પણ દાનનો હિસાબો જોઈ જ્યાં દાન દેતા ત્યાં વહીવટ સારો હોય તો કોઈ દાન રોકાતું નથી, ક્યાંય દાન રહી બંધ થતું નથી. બાબુભાઈ પટેલ, બાબુભાઈ જમનાદાસભાઈ પટેલ, જેમને બીજેપી તરીકે ઓળખાય છે, તે ઉમિયાધામ સંસ્થાના વડા હોવાની સાથે સાથે મોટા દાનેશ્વરી પણ ગણાય છે. અનેક શૈક્ષણિક, સામાજિક અને ધાર્મિક સંસ્થાઓમાં તેમને દાન પણ આપ્યું છે. કેમ કે આ વિવાદ શરૂ થયો છે ત્યારે મને લાગ્યું કે આરપી પટેલે જે નિવેદન હતું એના ઉપર આ સંસ્થાની પ્રતિક્રિયા પણ લેવી જોઈએ. આશા રાખું કે આ પ્રકારના વિવાદ કોઈ પણ ધાર્મિક સંસ્થા કે સામાજિક સંસ્થામાં ક્યારેય ન થાય.